નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? બરાબર ને? મજામાં હોય તો જ વિડીયો જોતા હોય ને આપણે. તો શરૂ કરવું છે અથર્વ બેચની અંદર મેથેમેટિક્સ, જેમાં આપણે ચેપ્ટર 2 ભણી રહ્યા છીએ. અને અથર્વ બેચની વાત કરો કે અગત્ય બેચની વાત કરો, બંને બેચો આપણે સરસ મજામાં સક્સેસફુલી રીતે આપણે શરૂ કરી નાખી છે, જેની અંદર આપણે સરસ મજાના 4 વિષયોનું સંપૂર્ણ જ્ઞાન મેળવી રહ્યા છીએ. તો જે વિદ્યાર્થીઓ હજી આ જ્ઞાનથી વંચિત છે, બાકી રહી ગયા જોવામાં, તો એને ફટાફટ મોકલી દો. પહેલાં શું તો કે ડિસ્ક્રિપ્શનની અંદર સરસ મજાના પ્લેલિસ્ટ આપેલા છે બધા વિષયના, જેમાં તમને બધા વિષયના એટલે આ 4 વિષયના સંપૂર્ણ પ્લેલિસ્ટમાં સિલેબસના બધા વિડીયો અવેલેબલ છે, અને એ પણ ફ્રીમાં. બરાબર છે? તો સરસ મજાનો અવસર તમને મળે છે, તમને ફ્રીમાં મળે છે, તો મેળવો. આ બધું અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ. એકવાર વાંચી લેજો. બરાબર છે? કારણ કે મારે ભણાવવાનું શરૂ કરવું છે. શું ભણવાનું છે આજે? તો કે ભાઈ ધોરણ 9ની અંદર જે અથર્વ બેચ શરૂ છે, એ બેચની અંદર ચેપ્ટર 2નો આજે 7મો લેક્ચર તમે જોઈ રહ્યા છો. આની પહેલાં પણ ઘણા બધા વિડીયો થઈ ગયા છે, તો એ બધા વિડીયો જોવા હોય તો નીચે પ્લેલિસ્ટ આપેલું છે, એમાં બધા જ ચેપ્ટરના વિડીયો તમને જોવા મળશે. બરાબર છે? તો આ બહુપદીઓનું 7મો લેક્ચર આજે શરૂ થવા જઈ રહ્યો છે. તો આગળના 6 લેક્ચરમાં આપણે ઘણી બધી વસ્તુ ભણ્યા છીએ. આઈએમપી થિયરી ભણી ગયા છીએ, આઈએમપી વ્યાખ્યાઓ ભણી ગયા છીએ, બહુપદીનું શૂન્ય કેમ મેળવવું, શૂન્ય કેમ ચકાસવું, અવયવ કેમ ચકાસવો, બહુપદીના અવયવ, તો આપણે ખાસ કરીને દ્વિઘાત બહુપદીના અવયવ મેળવતા આપણે ગયા લેક્ચરમાં શીખ્યા છીએ. તો આ જેટલા ટોપિકના હું નામ બોલ્યો, જો એ તમે ન જોયા હોય તો નીચે પ્લેલિસ્ટમાં બધા વિડીયોનું તમને એક્સેસ મજાનું પ્લેલિસ્ટ બનાવીને લિંક આપેલી છે, તો ત્યાં તમને બધું જ કન્ટેન્ટ અવેલેબલ છે. બરાબર છે? અને જો એક વિડીયો ખાસ તમને એક વાત હું તમને કહું છું, જો તો આગળનો વિડીયો ન જોયો હોય તો આજના લેક્ચરમાં તમને ખબર નહીં પડે, તો મહેરબાની કરીને આગળનો વિડીયો જોવા જાજો. હો, પાક્કું? ચાલો, તો એ વિડીયો જોયા પછી હું ધારી લઉં છું કે આજે આપણે શરૂ કરીએ છીએ શું? ત્રિઘાત બહુપદીના અવયવ પાડવા. આપણે ગયા લેક્ચરમાં દ્વિઘાત બહુપદીના અવયવ પાડતા શીખ્યા હતા. આજે આપણે કોના અવયવ પાડવાના છે? ત્રિઘાત બહુપદીના અવયવ પાડવાના છે. બરાબર છે? આમાં હું થોડુંક વસ્તુ યાદ કરાવીશ. આપણે અવયવ છે કે નહીં ચેક કરતા. ક્યાં ચેક કરતા? તો કે ભાઈ જે 5મો વિડીયો બનાવ્યો હતો આ ચેપ્ટરનો 5મો પાર્ટ, એની અંદર અવયવ બહુપદીનો છે કે નહીં ચેક કરતા શીખવાડ્યું હતું. એટલે એનું પણ થોડુંક જ્ઞાન હું આમાં એડેપ્ટ કરીશ, અને ગયા લેક્ચરમાં જે દ્વિઘાત બહુપદીના અવયવ પાડતા શીખવાડ્યા હતા એમાંથી પણ થોડુંક જ્ઞાન આમાં નાખીશ. બરોબર છે? તો આજનો લેક્ચર આપણો સંપૂર્ણપણે કમ્પ્લીટ થશે. તો ત્રિઘાત બહુપદીના અવયવ પાડવા માટે આપણે શું કરવાનું છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે દ્વિઘાત બહુપદીના અવયવ પાડતા તો આપણને કેટલા અવયવ મળતા? 2. એટલે કે મને જવાબમાં 2 કાઉન્સ મળતા ને ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું. તો એ 2 કાઉન્સ શું કામ મળ્યા? કારણ કે દ્વિઘાત બહુપદી છે. કેટલી? તો દ્વિઘાતની ઘાત કેટલી હોય? તો કે 2. આ થિયરીના લેક્ચરમાં આપણે ભણેલા છીએ. એટલે 2 ઘાતની બહુપદી છે, તો મને એના 2 કાઉન્સ મળશે. 2 કાઉન્સ મળશે. શેમાં? તો કે અવયવ તરીકે. બરાબર છે? પણ જો અહીંયા ત્રિઘાત બહુપદી છે, તો ત્રિઘાત બહુપદીના કેટલા અવયવ મળશે? 3. મતલબ મને અહીંયા 3 કૌંસ મળશે, એટલે કે મને 3 અવયવ મળશે ને? પાક્કું ને? હે? તો અહીંયા ત્રિઘાત બહુપદીના 3 અવયવ મળવાના છે. તો એમાંથી એક અવયવ આપણે નક્કી કરી નાખવાનો કયો હશે? કહું? કાં તો એ x+1 હશે, કાં તો એ x-1 હશે. મેં જે ત્રિઘાતના 3 અવયવ મેળવવાની વાત કરી, એ 3માંથી એક અવયવ કાં તો x+1 હશે, કાં તો x-1 અવયવ હશે. પણ સાહેબ ખબર કેમ પડે કે x+1 અવયવ છે કે x-1? 3 હોય એમાંથી એક હાથે ખબર પડશે ને બાકીના 2 મેળવવાના છે. તો ભાઈ આ કે આ એટલે કે x+1 કે x-1 એ કયો અવયવ છે ચેક કરવું હોય તો શું કરવાનું? તો આપણે એક કામ કરીએ, ખોટી માથાકૂટમાં ન પડતા દાખલા જ જોઈએ સીધા, એટલે ખબર પડે કે એકચ્યુઅલીમાં શું કરવાનું છે. બરાબર છે? તો તમને લોકોને સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન 5 આપ્યો છે, પાછળના પાને હશે ટેક્સ્ટ બુકના, સ્વાધ્યાય 2.3ની. તો
તો એમાં 4 દાખલાઓ છે અને ચારે 4 દાખલામાં તમને જે બહુપદીઓ દેખાય છે ને એ બધી કેવી છે ખબર છે? જો ત્રિઘાત બહુપદી છે, મતલબ કે મોટામાં મોટી ઘાત 3 હોય ને એ બહુપદી આપી છે. તો એ ત્રિઘાત બહુપદીના અવયવ પાડતા શીખવાના છે. તો આપણે પહેલો દાખલો શરૂ કરીએ. પહેલો દાખલામાં તમને હું આપીશ બહુપદી x3 - 2x² - x + 2 આવું છે. આમાં કુલ 4 પદ છે, બરાબર છે. તો આ જે ત્રિઘાત બહુપદી છે એ ત્રિઘાત બહુપદીનો એક અવયવ 3 મળવાના છે. એક અવયવ નક્કી કરવાનો છે કે x + 1 છે કે x - 1 છે. એ આપણે ચેક કરવો છે. તો એ કેમ ચેક કરવાનો? તો કે ભાઈ એના જે ત્રિઘાત બહુપદીના જે પદ છે ને એ પદમાં જે સહગુણકો છે ને એ સહગુણકોનો સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો કરવાનો. કરો તો સરવાળો. આનો સહગુણક કેટલો છે? 1. આનો સહગુણક કેટલો છે? -2. -2 છે એટલે હું કાઉન્સમાં લખું છું હો. આનો સહગુણક કેટલો છે? -1. આનો સહગુણક ભાઈ અચળ પદ છે એટલે પોતે 2 જ કહેવાય. મારે કરવાનો છે આ બધાનો સરવાળો, એટલે હું કરું છું સરવાળો. બરાબર છે. જો કર્યો કેટલો આવ્યો? 1, આ -2, આ -1 વત્તા 2. આનો હિસાબ કરશો તો 1, આ -2 + 2 0, 1 - 1 0, એટલે ફાઇનલ આન્સર શું આવ્યો? 0 આવ્યો. સહગુણકનો સરવાળો 0 મળે તો આપેલ બહુપદીનો એક અવયવ 3 મેળવવાના છો, ત્રિઘાત છે એટલે, પણ એક અવયવ કયો મળશે મને? x - 1 થાય. શું કામ x - 1 થાય? રીઝન એવું છે કે એના સહગુણકનો સરવાળો કેવો આવે છે? 0 આવે છે. એટલે આપેલ બહુપદીનો એક અવયવ કેવો થાય? x - 1 થાય. ચલો એટલું ક્લિયર છે? પાક્કું ક્લિયર છે? એટલા માટે અહીંયા આગળ મેં લખ્યું હતું કે x + 1 ક્યારે અને x - 1 ક્યારે? તો x - 1 ત્યારે થાય કે જ્યારે સહગુણકનો સરવાળો કેવો થાય? ક્યારે થાય? સહગુણકનો સરવાળો જો 0 હોય તો x - 1 એક અવયવ બને અને સહગુણકનો સરવાળો 0 ન થાય. એટલે કે 0 સિવાય કોઈ બી માઇનસ પ્લસ ગમે એ હોય, 0 ન આવે તો એક અવયવ x + 1 કહી દેવાનો, અને જો સહગુણકનો સરવાળો 0 આવે તો એક અવયવ x - 1 કહી દેવાનો. ચલો ક્લિયર છે એટલું? તો આ દાખલામાં આપણે આગળ વધીએ. આ દાખલામાં આપણને સહગુણકનો સરવાળો મળે છે 0, મતલબ કે એક અવયવ x - 1 પાક્કો થઈ ગયો. બરાબર. હવે બાકીના 2 મેળવવાના છે. તો એ બાકીના 2 મેળવવા માટે હું સરસ મજાનું એક દ્વિઘાત બહુપદી લાવવા માટે એક શોર્ટકટ શીખવાડું છું. બરોબર. તો જો તમારે ભાગાકાર જેવું કંઈક કરવાનું છે. કરવાનું શું છે? પછી એમાં આ જેટલા પણ સહગુણકો છે ને બધા લખી નાખવાના છે. શું કરવાનું છે? આ બધા સહગુણકો લખી નાખવાના છે. આનો સહગુણક કેટલો છે? 1. આનો સહગુણક -2. આનો સહગુણક -1, અને અચળ પદ તો પોતે ભાઈ 2 છે જ. બરાબર. ચાલો આ ખબર પડી મેં શું કર્યું? આટલું કામ કરવાનું છે. હવે અહીંયા x - 1 અવયવ કીધો છે ને, તો x - 1 બરાબર 0 લઈએ આપણે તો x બરાબર 1 મળે. આપણે ઓલો અવયવ છે કે નહીં ચેક કરવામાં આવું કરતા. બરાબર. તો અહીંયા જવાબ શું આવ્યો? +1 આવ્યો ને. શું આવ્યો? +1 આવ્યો ને. તો એ જે +1 છે ને હું અહીંયા લખીશ. ક્યાં લખીશ? અહીંયા. શું કામ +1? કારણ કે અહીંયા x - 1 છે એટલા માટે. અહીંયા કમ્પલસરી બેટા હંમેશા 0 મૂકવાનું. શું મૂકવાનું? 0. પછી આ બેનો કરવાનો સરવાળો. તો 1 + 0 એટલે કેટલો આવે? 1. પછી આ બેનો કરવાનો ગુણાકાર. તો 1 × 1 કેટલો આવે? 1. પછી આ બેનો પાછો કરવાનો સરવાળો. તો -2 + 1. જવાબ શું આવે? -1 આવે. આ બેનો પાછો ગુણાકાર કરો. -1 × 1 એટલે કેટલો આવે? -1. આ બેનો પાછો સરવાળો કરો. -1 એટલે સરવાળો કેટલો આવે? -2. આ -2 નો ગુણાકાર એકારે કરો. કેટલો આવે? -2. આ બેનો સરવાળો કેટલો આવે? +2 - 2 0. જો અહીંયા છેલ્લું પદ 0 આવે ને તો તમે સાચા, બાકી ખોટા. બરાબર છે. હવે આ એકને એક દાખલો કરવામાં તમે મૂંઝાઈ જાઓ કે સાહેબ એકને એક વસ્તુ કેમ કરાવે છે. એટલે આપણે આ 4 દાખલામાં પ્રેક્ટિસ કરશું ને એટલે આ તમને મગજમાં ફિટ થઈ જશે કે આ એકચ્યુઅલી આપણે શું કરીએ છીએ. બરાબર. તો હું આને ફરીવાર નથી કરાવતો, એકવાર જોઈ લો. મેં શું કર્યું? અહીંયા સહગુણક લખી નાખ્યા બધા જે આપણે અહીંયા આપ્યા તે સહગુણક લખી નાખ્યા. અહીંયા +1 શું કામ મૂક્યો? કારણ કે x - 1 છે. જો અહીંયા x + 1 અવયવ આવત તો અહીંયા -1 લખત. પછી કમ્પલસરી મેં મૂક્યો 0.
આ બેનો સરવાળો કર્યો એટલે 1 આવ્યો, આ બેનો ગુણાકાર 1 1 અહીંયા, પછી આ બેનો સરવાળો નીચે, આ બેનો ગુણાકાર પાછો ત્યાં, એ બેનો સરવાળો નીચે ની બેનો ગુણાકાર કરતા સામે મૂકશો તો આ બેનો છેલ્લે સરવાળો 0 જ આવશે. ફાઇનલ જ છે. જો અહીંયા જવાબ 0 ન આવે તો તમે આમાં ક્યાંક ભૂલ કરી છે એવું માની લેવાનું. બરાબર છે. એવું થઈ ગયા પછી આ જે પહેલો આંકડો છે એને આપણે બનાવવાનો 2 ઘાતવાળા પદનો સહગુણક. 2 ઘાતવાળા પદનો સહગુણક એટલે કે આપણો ચલ કયો છે અહીંયા x છે, એટલે હું આ પહેલા પદને x² નો સહગુણક બનાવીશ. પછી આ જે વચ્ચેનું પદ આવે એને મારે 1 ઘાતવાળા પદનો સહગુણક એટલે કે x નો સહગુણક બનાવવાનો, અને આ અચળ પદ છે એટલે મારે એને 1 નો સહગુણક બનાવવાનો એટલે કે ગુણાકાર કરવાનો. મતલબ પ્રથમ પદને હું x વર્ગ વડે ગુણીશ, બીજા પદને x વડે ગુણીશ અને ત્રીજા પદને 1 વડે ગુણાકાર કરીશ. મતલબ હવે જે મને બહુપદી મળી હતી, આપણી બહુપદી p of x હતી, એનો એક અવયવ કયો ફિક્સ થઈ ગયો છે? x - 1. એક અવયવ પાક્કો થઈ જ ગયો છે. જો છે ને આ x - 1 અવયવ તો આપણે ગણિત નાખ્યો છે કે x - 1 એક અવયવ તો હશે જ તે. આપણે ભેજામારી ક્યાં કરવાની છે? આપણે વાત કરી, જો અહીંયા શું વાત કરી હતી કે ત્રિઘાત બહુપદીને 3 અવયવ મળે એટલે કે 3 કાઉન્સ બનાવવાના, એ 3 ને અવયવ કહેવાય. તો એક કાઉન્સ તો મને મળી ગયો છે કે x - 1 છે, તો બાકીના 2 કાઉન્સ મેળવવા માટે મને આ વસ્તુ કામ લાગશે. એટલે એક અવયવ x - 1 આવી ગયો છે. બીજો અવયવ કેમ મેળવશું આપણે? તો કે ભાઈ આનો ગુણાકાર x વર્ગ વડે કરો એટલે x વર્ગ ગુણ્યા x કેટલો આવે? તો x વર્ગ આવે. x ગુણ્યા -1 એટલે કેટલો આવે? -x આવે. અને 2 ગુણ્યા -1 કેટલો આવે? -2 આવે. ચાલો, આ ખબર પડી મેં શું કર્યું? પાક્કું. હજી આમાં કદાચ ડાઉટ હોય તો થોડી વાર માટે આ વિડીયો શાંતિ જો, બીજો દાખલો આવે છે એમાં તમને બધું ક્લિયર થઈ જશે કે શું છે. બરાબર. તો હવે આ x - 1 એક જે છે, આ x - 1 એ છે કે છેક સુધી એમને આમ રહેશે. શું કામ? કારણ કે અહીંયા દ્વિઘાત બહુપદી છે અને દ્વિઘાત બહુપદીના 2 કાઉન્સ બને, યાદ છે? તો આના 2 કાઉન્સ બનશે. આ એક ઓલરેડી છે, થઈ ગયા 3 કાઉન્સ. તો આના 2 કાઉન્સ બનાવવા એટલે કે આના અવયવ પાડવાના. મેં કીધું હતું, ગયો લેક્ચર જો જોયો હશે તો આના અવયવ પાડતા આવડશે, બાકી નહીં આવડે. ઓલું 3 સ્ટેપમાં કામ કર્યું હતું આપણે, યાદ છે ને? જો નો યાદ હોય, નો વિડીયો જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ આપેલું છે, એમાં આ વિડીયો અવેલેબલ છે. આની પહેલાનો એટલે કે પાર્ટ 6. કયો? પાર્ટ 6. આ 7મો પાર્ટ છે, 7મો ભાગ છે. જો બતાવો, સાહેબ અત્યારે 7મો જે છે એ ચલાવે છે. શું ચલાવે છે? ભાગ. એ જો જો મેં તમને કીધું ને 7મો પાર્ટ ભણીએ છીએ આપણે. આ 7મો પાર્ટ ભણીએ છીએ. તો અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ એ 6થા પાર્ટમાં મેં તમને દ્વિઘાત બહુપદીના અવયવ પાડતા શીખવાડ્યા હતા. એ હજી એકવાર કહું છું, ન જોયો હોય તો નીચે લિંક આપી છે. આમાં ખબર નહીં પડે, એ નહીં આવડે તો. બરાબર. તો અહીંયા અંતિમ પદ અંતિમ પદ 2 છે અને પ્રથમ પદનો સહગુણક 1 છે. એટલે હું ગુણાકાર કરીશ સ્ટેપ નંબર 1. તો 2 એકા 2 અને 2 એકા 2 ના ભાગ પાડીશ કે જેની બાદબાકી 1 આવે. એટલે ગુણાકાર આવ્યો 2, એ 2 ના ભાગ પાડ્યા, 2 એકા 2 જેની બાદબાકી 1 આવે છે. અંતિમ પદ ઋણ છે એટલે મોટા ભાગની મધ્યમ પદની, નાના ભાગની વિરોધી નિશાની આપીશ અને પછી ચલ લખી નાખીશ. એનો મતલબ કે અહીંયા જ્યારે x² - 2x + x - 2 આવા ભાગ પાડ્યા. આ નહીં ખબર પડી હોય, જો આ વિડીયો પહેલી વાર જોતા હશો તો નહીં ખબર પડી હોય, આગળનો વિડીયો જોઈ આવજો. હવે તો x - 1 આ બંનેમાંથી, જો આ તો આવનામાં જ રહેશે, મેં તમને પહેલાં કીધું. હા, પછી આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો કે ભાઈ x કોમન કાઢો તો અહીંયા x - 2 વધે, અને આ બેમાંથી કાંઈ કોમન નથી નીકળતું એટલે +1 કોમન કાઢો તો અહીંયા x - 2 વધે. ચાલો, એટલું ક્લિયર થઈ ગયું. તો અહીંયા શું આવ્યું? x - 1 આમ નામ. આ બંનેમાંથી x - 2 કોમન નીકળશે તો અહીંયા શું વધશે? x + 1. x + 1. જો તો મને ત્રણ અવયવ વાળી પદાવલી મળી ગઈ. x - 1, x - 2 અને x + 1. 3 કાઉન્સ મળી ગયા. ત્રિઘાત બહુપદીના 3 અવયવ પાડવાના હતા, 3 અવયવ પડી ગયા. બરાબર છે. ચાલો, બીજા દાખલા ઉપર આગળ વધીએ તો તમને હજી વધારે ડીપમાં સમજાશે કે સાહેબ શું કરાવે છે. બીજા દાખલામાં તમને બહુપદી આપી છે x³ - 3x² - 9x - 5. બરાબર. આવો કંઈક દાખલા રકમ આપી છે. તો સૌથી પહેલા ત્રિઘાત બહુપદીમાં એક અવયવ નક્કી કરવો પડશે કે x + 1 છે કે x - 1 છે. તો એ ચેક કરવા માટે શું કરવું પડશે? મારે સહગુણકોનો સરવાળો કરવો પડશે. તો હું અહીંયા કરું છું સહગુણકનો સરવાળો. સહગુણકોનો સરવાળો. તો સહગુણકો છે કયા કયા? તો કે ભાઈ આનો સહગુણક 1 છે, આનો -3 છે, આનો -9 છે અને ઓલું પોતે -5 છે. માઇનસ છે એટલે મેં કાઉન્સમાં લખ્યા.
પછી કરું છું હું બધાનો સરવાળો. ચાલો કર્યો સરવાળો. તો હવે શું કરશું અહીંયા? 1 -3 -9 -5. આ ખ્યાલ આવ્યો હશે મેં શું કર્યું? મેં ફક્ત કાઉન્સને ખોલ્યો છે, બીજું કશું નથી કર્યું. તો -3 ને -9 થાય -12. -12 -5 થાય -17. અને આ +1 એટલે આનો હિસાબ જે કરવું હોય કેટલો આવશે? -16 આવશે. 0 આવ્યો નહીં. આપણે અહીંયા લખાયું મેં, જો એ અહીંયા કે જો સહગુણકનો સરવાળો 0 થાય તો x - 1 અવયવ છે, અને જો 0 ન થાય તો x + 1 અવયવ છે. તો અહીંયા આગળ આપણને દેખાય છે કે સહગુણકનો સરવાળો 0 થતો નથી, મતલબ કે x + 1 અવયવ થશે. મતલબ આપેલ બહુપદીનો એક અવયવ, મતલબ આપેલ બહુપદીનો એક અવયવ કયો બનશે? x + 1 થાય. શું કામ? કારણ કે આની કિંમત 0 આવતી નથી, મતલબ -16 0 કહેવાય નહીં, એટલે કે -16 બરાબર નથી 0. એટલે આ જે બહુપદી છે એનો એક અવયવ આપણે x + 1 ફિક્સ થઈ ગયો. હવે મારે અહીંયા આપણે જે કર્યું હતું ને આવડું આવું કોષ્ટક બનાવીને એવું પાછું કરવું પડશે આ દાખલા માટે. તો સૌથી પહેલાં તો સહગુણક લખીશ. સહગુણક કયા છે? 1, પછી -3, પછી -9 અને -5 પોતે. બરાબર છે. આ ચારે ચાર સહગુણક લખી નાખ્યા મેં. અહીંયા x + 1 અવયવ છે તો x + 1 બરાબર 0 લ્યો એટલે x બરાબર -1 થાય. એટલે અહીંયા +1 છે અવયવમાં, તો અહીંયા હું -1 લખું છું. પહેલું સ્ટેપ મેં તમને ગયા વખતે ગયા દાખલામાં કીધું, અહીંયા કમ્પલસરી 0 મૂકવાનો. આ બેનો સરવાળો 1, પછી આ બેનો ગુણાકાર -1, આ બેનો સરવાળો કરો -3 + -1 એટલે ટોટલ જવાબ આવશે -4. આવ્યો ને? -4. આ બેનો ગુણાકાર કરો એટલે -1 × -4, પ્લસ અને 4 × 4, એટલે આનો ગુણાકાર કેટલો થાય? -1 અને -4 નો +4. -9 + 4 એટલે શું હિસાબ થશે આનો? -5. અને -5 × -1 કેટલો આવે? +5 આવે. એ +5 નું લખી નાખું છું અહીંયા. તો -5 + 5 આવ્યો 0. મેં તમને પહેલાં કીધું હતું જો અહીંયા 0 ન આવે તો જવાબમાં કાંઈક તમે અહીંયા કાંઈક મિસ્ટેક કરી છે, કાંઈક ડખો કર્યો છે. બરાબર. અહીંયા હું આને કહીશ x² નો સહગુણક, અથવા કે x² વડે ગુણાકાર કરીશ. આનો ગુણાકાર હું x વડે કરીશ અને આનો ગુણાકાર હું 1 વડે કરીશ. એટલે મને p of x નો એક અવયવ તો ખબર પડી ગઈ છે. કોણ છે? x + 1 છે. એ ફાઇનલ છે. બીજા બે અવયવ મેળવવા માટે આ દ્વિઘાત બહુપદી કામ લાગશે. x² × 1 એટલે કે x², x × -4 એટલે કે -4x, અને 1 × -5 એટલે કે -5. બરાબર છે. હવે કાંઈ નહીં, તો આ દ્વિઘાત બહુપદીનો અવયવ પાડો એટલે તમને બાકીના બે કાઉન્સ મળશે. એક કાઉન્સ તો x + 1 મળી જ ગયો છે મને. બરાબર છે. તો આના અવયવ પાડવા માટે તો કે અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર આવ્યો 5. 5ના એવા બે ભાગ પાડવાના છે કે જેની બાદબાકી 4 આવે. હા, તો કે ભાઈ 5 × 5. આ હજી નહીં આવડતું હોય, જો આગલો વિડીયો નહીં જોયો હોય તો. અંતિમ પદ ઋણ છે એટલે મોટા ભાગને મધ્યમ પદની અને નાના ભાગને વિરોધી નિશાની આપી આપણે. બરાબર. તો આના ભાગ પડશે x² - 5x + 1x - 5. ચાલો આ બદલા આ x + 1 એઝ ઇટ ઇઝ રાખીએ આપણે. આ પદમાંથી આપણે x કોમન કાઢીએ તો અહીંયા આગળ x - 5 વધશે. આ બંનેમાંથી કશું કોમન નથી નીકળતું એટલે +1 કાઢું છું એટલે અહીંયા x - 5 વધશે. ચાલો હવે તો x + 1 અને અહીંથી હું x - 5 વાળો કાઉન્સ કોમન કાઢું છું કારણ કે બંને પદમાં સરખો છે. તો અહીંયા આગળ x અને અહીંયા આગળ +1 વધશે. મતલબ અહીંયા તમને 3 કાઉન્સ ફરીવાર તમને જે p of x આપી હતી એના મળ્યા. કયા મળ્યા? x + 1, x - 5, x + 1. ક્લિયર છે એટલું? ડન. ચાલો ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. તો ત્રીજો દાખલો તમને શું કીધો છે કે ભાઈ x³ + 13x² + 32x + 20 કંઈક આવો દાખલો આપ્યો છે. તો પહેલું કામ મારે કરવાનું છે કયો અવયવ છે એ ચેક કરવાનું કે x + 1 છે કે x - 1 છે એ આપણે શું કરવાનું છે? ચેક કરવાનું છે. બરાબર છે. શું કરવાનું છે? ચેક કરવાનું. શું ચેક કરવાનું છે? કે આનો અવયવ x + 1 છે કે x - 1 એ ચેક કરવાનું છે. તો અહીંયા આગળ સૌથી પહેલું કામ આવશે મારો સહગુણકનો સરવાળો. સહગુણકોનો સરવાળો. તો એ સરવાળો કેમ થશે? તો કે આનો સહગુણક પહેલા પદનો 1 છે, બીજા પદનો 13 છે, ત્રીજા પદનો 32 છે, ચોથા પદનો 20 છે. આ બધાનો સરવાળો કરો તો જોઈ આ 0 આવશે. ક્યારે લાગે છે તમને જવાબ 0 આવે?
ન આવે. શું કામ? કારણ કે 13 ને 1 14, 14 ને 32 કેટલા થાય? 13 ને 1 14, 14 ને 32 કરો, 14 વત્તા 32 વત્તા 20, 14 ને 32 થશે 56. કેટલા? 56. 56 20 નાખો એટલે કેટલા આવે? 76. તો આ 0 આવ્યો નથી, 0 આવ્યો ન આવ્યો. એનો મતલબ કે આપેલ બહુપદીનો એક અવયવ, આપેલ બહુપદીનો એક અવયવ કયો છે? x+1 છે. ફિક્સ. શું કામ? કારણ કે સહગુણકનો સરવાળો 0 નથી આવ્યો. 0 નથી આવ્યો એટલે x+1 અવયવ બનશે. બરાબર છે? તો ફરીવાર બીજા બે અવયવ મેળવવા માટે મારે સહગુણકનો ઉપયોગ કરવો પડશે. તો સહગુણકનો ઉપયોગ કરતા આપણી પાસે સહગુણકો છે 1, 13, 32 અને 20. બરાબર? અહીંયા કમ્પલસરી 0 મૂકવાનો છે. અહીંયા x+1 છે એટલે મારે અહીંયા -1 મૂકવું પડશે. ચાલો, 1 + 0 એટલે કેટલો આવ્યો? 1. આ બેનો ગુણાકાર કરો એટલે કેટલો આવશે? -1. આ બેનો હિસાબ કરો એટલે કેટલો આવશે? 13 માંથી 1 જાય તો 12. 12 - 1 નો ગુણાકાર -12 થાય. ધ્યાન રાખજો, આ બેનો ગુણાકાર અહીંયા આવે છે ને આ બેનો સરવાળો નીચે આવે છે. તો 32 માંથી 12 જાય તો કેટલા વધે? 20 વધે. 20 ગુણ્યા -1 એટલે કેટલા આવે? -20 આવે. અને +20 -20 જવાબ 0 આવે. જો અહીંયા 0 નથી આવતો તો તમે કંઈક ભૂલ કરી છે. તો આ મારા માટે બનશે x² નો સહગુણક. આને હું x વડે ગુણાકાર કરીશ, આનો હું 1 વડે ગુણાકાર કરીશ. તો મને જે p of x નો એક અવયવ તો x+1 મળી જ ગયો છે. બાકીના બે અવયવ મેળવવા માટે x² ગુણ્યા 1 એટલે x² વત્તા 12 ગુણ્યા x એટલે કે 12x અને 20 ગુણ્યા 1 એટલે વત્તા 20. આના અવયવ પાડીશ એટલે મને બાકીના બે કાઉન્સ મળી જશે. એટલે કે આના બે અવયવ અને આનો એક અવયવ, કુલ 3 અવયવ મને ત્રિઘાત બહુપદીના મળી જશે. તો અહીંયા 20 અને પ્રથમ પદનો સહગુણક 1 એટલે કે 20 × 20 એનો હું ગુણાકાર કરીશ, એના બે ભાગ પાડીશ કે જેનો સરવાળો 12 આવે. કેવો આવે? 12 આવે એવો ગુણાકાર, એવા ભાગ પાડવાના છે 20 ના. તો કેવા ભાગ પડશે ખબર છે? 10 દુ 20 ભાગ પડશે. કેવો પડશે? 10 દુ 20. તો 10 દુ 20 થાય ને 10 ને 2 12 પણ આવે છે. હું કામ સરવાળો? કારણ કે અંતિમ પદ પ્લસ છે. અંતિમ પદ પ્લસ હોય તો સરવાળો મધ્યમ પદ આવે એવો ભાગ પાડવાના હોય. અને અંતિમ પદ પ્લસ હોય તો બંને ભાગને મધ્યમ પદ નિશાની આપતા પણ આપણે શીખ્યા છીએ. તો અહીંયા આગળ આપણો અવયવ x છે એટલે હું x લખી નાખું છું. મતલબ કે અહીંયા આગળ હવે મને જે અવયવ મળશે એ કંઈક આવા મળશે. બરાબર છે? ઓકે. તો આ બંને પદમાંથી હવે હું x કોમન કાઢીશ. આ x+1 છેક સુધી હરવાર રહેશે, એનું કાંઈ કામ નથી. હવે આ બંનેમાંથી x કોમન કાઢું તો અહીંયા આગળ x+10 વધે. આ બંનેમાં બગડો છે, જો અહીંયા 10 દુ 20 છે એટલે બગડો બંનેમાં છે તો બંનેમાં બગડો 12 કાઢો આ છેલ્લા બે પદમાંથી. તો અહીંયા x થઈ જશે અને અહીંયા 10 દુ 20 બગડો 12 ગયો એટલે 10 પડ્યો રહેશે. ચલો, ક્લિયર છે? એટલું મેં બંનેમાંથી કોમન કાઢ્યું. તો x+1 આમ નામ. આ બંને પદમાં x + 10 વાળો કાઉન્સ સરખો છે તો x + 10 ને પણ કોમન કાઢી લ્યો. તો અહીંયા વધશે x અને અહીંયા આગળ વધશે +2. તો મને આ જે ત્રિઘાત બહુપદી હતી એના 3 અવયવ મને મળી ગયા. હવે ઈઝી લાગતું છે, હું શું ક્યારનો મંડાણો છું અહીંયા. બરાબર છે? ચાલો, છેલ્લો દાખલો આજનો, પછી નથી ભણવું, એટલું જ ભણવું છે. બરાબર છે? 2y3 વત્તા y² -2y ઓછા 1. અહીંયા ચલ ફરી ગયો, તમને બહુપદી y ના સ્વરૂપમાં આપી છે તો આપણે y માં દાખલો ગણશું, x માં નહીં ગણીએ. બરાબર છે? ચલ ગમે એ હોય, આપણી મેથડ ન ફરવી જોઈએ, યાદ રાખજો. તો અહીંયા આગળ સૌથી પહેલો હવે અવયવ ચેક કરવો પડશે. y+1 છે કે y-1 છે એ ચેક કરવું પડશે. તો સૌ પ્રથમ શું કરવું પડશે? સહગુણકનો સરવાળો. સહગુણકનો સરવાળો કરીએ. તો સરવાળો કરીએ તો ભાઈ આનો સહગુણક કેટલો છે? 2. આનો સહગુણક કેટલો છે? 1. આનો સહગુણક કેટલો છે? -2. આનો સહગુણક એટલે કે -1 પોતે છે. તો જુઓ તો 2 + 1 -2 -1 આવું આવે. તો 2 ને 1 3, આ -3 એટલે ઓબ્વિયસ જવાબ 0 આવ્યો. જવાબ 0 આવ્યો મતલબ આપેલી બહુપદીનો એક અવયવ, આપેલી બહુપદીનો એક અવયવ કયો બનશે? કે ભાઈ y-1 બનશે. x વાળી બહુપદી હોત
તો x-1 અવયવ બને, સહગુણક 0 આવે, સરવાળો 0 આવે તો અહીંયા સરવાળો 0 આવે છે પણ બહુપદી y ચલમાં છે એટલે y-1 અવયવ બનાવ્યો અમે, બીજું કાંઈ નવીન કર્યું નથી. હવે બાકીના બે અવયવ મેળવવા માટે હવે મને ખબર છે કે આ સરસ મજાનો આપણે કોષ્ટક ગળીને આગળ વધીએ છીએ. તો સહગુણક લખી નાખવાના બધા. તો કે 1 નો સહગુણક છે 2, પછીનો છે y, આનો સહગુણક -2 અને છેલ્લે અચળ પદ તો આપણને -1 આપેલું જ છે. બરાબર છે. કમ્પલસરી અહીંયા 0 મૂકીએ છીએ. અહીંયા y-1 અવયવ છે એટલે હું અહીંયા +1 લખી નાખીશ. ક્લિયર? હવે તમને ગ્રીપ આવી ગઈ છે કે સાહેબ ક્યારના શું કરી રહ્યા છે. 2 + 0 એટલે 2 આવે, આ 2 નો ગુણાકાર 2 × 2 થાય, 1 + 2 3 આવે, 3 × 3 થાય, -2 + 3 એટલે જવાબ તમારો 1 આવે, 1 × 1 થાય, -1 + 1 જવાબ 0 આવે. બરોબર છે, થઈ ગયું. અહીંયા જવાબ 0 આવી ગયો, મતલબ આપણે સાચા છીએ. જો અહીંયા 0 જવાબ ન આવે તો તમે વચ્ચે ક્યાંક ભૂલ કરી હશે, ક્યાંક મિસ્ટેક કરી હશે. એનો મતલબ કે અહીંયા મને જો p ઓફ y એના અવયવ પાડવાનું કહે તો એક અવયવ y-1 તો પાક્કો જ છે. આને હું કહીશ x² વડે ગુણીશ, આને હું x વડે ગુણીશ, આને હું 1 વડે ગુણીશ. આપણે આગળ દાખલામાં જેમ કર્યું હતું એમ, સોરી અહીંયા x નહીં આવે, શું આવશે? y આવશે, કારણ કે આપણી બહુપદી છે y ચલમાં છે. બરાબર ને? તો હું આને થોડુંક ભૂસી નાખું, જગ્યા થઈ જાય વાર. તો આને હું કેટલા વડે ગુણીશ? y² વડે ગુણીશ, આને y વડે ગુણીશ અને આને 1 વડે ગુણીશ. એટલે મને જે p ઓફ y બહુપદી આપી છે એનો એક અવયવ તો y-1 નક્કી થઈ જ ગયો છે ભાઈ. એક અવયવ તો y-1 નક્કી થઈ જ ગયો છે. અને બાકીના બે ભાગ પાડવા માટે તો કે ભાઈ અહીંયા મને દ્વિઘાત બહુપદી મળી, y² × 2 એટલે 2y² વત્તા 3 × y એટલે 3y ને વત્તા 1 × 1. બરાબર છે. તો અહીંયા આગળ આપણને દ્વિઘાત બહુપદી મળી, એના આપણે અવયવ પાડશું. આ y-1 નું કાંઈ કામ નથી, છે કે છે કુજી નીચે હેલા આવશે. અહીંયા આગળ અંતિમ પદ +1 છે અને ટૂંકમાં 1 છે અને પ્રથમ પદનો સહગુણક 2 છે. 2 નો ગુણાકાર કરો એટલે કેટલો આવશે? 2 આવશે. એ 2 ના ભાગ પાડવાના છે કે જેનો સરવાળો એટલા માટે કારણ કે અંતિમ પદ પ્લસ છે. તો બંનેના ભાગ પાડો 2 ના કે જેનો સરવાળો 3 આવે તો ચોખ્ખું દેખાય છે 2 × 2 એવા બે ભાગ પડે. બરાબર. અને અંતિમ પદ પ્લસ છે એટલે બંને ભાગને આપણે મધ્યમ પદની નિશાની આપીએ છીએ અને ચલ y છે એટલે મેં y લખી નાખ્યો. એટલે બે ભાગ મળ્યા, +2y ને +1y. એટલે અહીંયા આગળ હું લખી નાખીશ 2y² + 2y + 1y એટલે ખાલી y એક સહગુણક તરીકે છે પણ લખતો નથી. બરાબર. તો અહીંયા આગળ y-1 છે, આ બંનેમાંથી 2y ને હું કોમન કાઢું તો અહીંયા શું વધશે? 1y વધશે. અહીંયા 2y નો સ્ક્વેર છે, બગડો બહાર હોઈ ગયો, 1y બહાર હોઈ ગયો તો 1y અંદર રહેશે. અહીંથી 2y બધા બહાર આવી ગયા તો કાંઈ ન વધ્યું એટલે 1 વધ્યો. આ બંનેમાંથી હું કોમન નીકળશે એટલે એ કાઉન્સ પતી ગયો. હવે આ બંનેમાંથી +1 કોમન કાઢીએ છીએ તો અંદર બધું એઝ ઇટ ઇઝ રહેશે. વધારે ડીપમાં જોવું હોય તો આગળનો વિડીયો ભણાવેલો છે, એકવાર ત્યાં જઈને આંટો મારી આવજો. y-1 આમ નામ. આ બંને પદમાંથી y+1 વાળો કાઉન્સ કોમન કાઢો તો અહીંયા વધે 2y અને અહીંયા આગળ વધશે +1. મતલબ કે y-1 y+1 ને 2y+1 આપણને જે y ચલવાળી બહુપદી આપી હતી અહીંયા એના મને 3 અવયવો મળી ગયા. મતલબ આપણે ઇન શોર્ટ આજે શું ભણ્યા? ત્રિઘાત બહુપદીનો અવયવ પાડતા શીખ્યા. તો એટલું રાખીએ આપણે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ભૂલ્યા વગર. તમારા મિત્રોને શેર કરજો. લાઈક નહીં કરો તો હાલ છે પણ મિત્રોને શેર કરજો, કારણ કે એને આજે કંઈક નવું જાણવા મળશે. તમને જેમ જાણવા મળ્યું ને એમ એમને મળશે. વધુમાં આની આખી PDF નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક તરીકે આપી છે, ત્યાંથી આખી PDF મેળવો અને દાખલા ગણો. બરાબર છે? ન ખબર પડે તો આ વિડીયો પાછો જુઓ. વધુ મળીશું આવતા લેક્ચરમાં નિત્યસમ સાથે. ખૂબ જ અગત્યનો ટોપિક અને જ્યાં સુધી ભણશો ત્યાં સુધી કામ લાગશે. આવતા લેક્ચરમાં હવે આપણે નિત્યસમ ભણવાના છે. તો ત્યાં સુધી ફરજિયાતપણે અહીંયા સુધીનું આખું ચેપ્ટર ક્લિયર કરી રાખજો, કારણ કે હવે ચેપ્ટર બહુપદીવાળું કામ પૂરું થઈ ગયું. હવે નિત્યસમ શરૂ થાય છે, મતલબ બંને એક સરખું લાગશે પણ છે નહીં. બરાબર છે? તો આ નિત્યસમ બહુ સરસ મજાની વસ્તુ છે. ધોરણ 8માં તમે 4 નિત્યસમ બની ગયા છો. બાકીના જે 6 નિત્યસમ છે આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે. એટલે કુલ આપણા સિલેબસમાં 10 નિત્યસમો હું તમને કરાવવાનો છું અને આ 10 નિત્યસમો ખાસ યાદ રાખવા. આગળના ભવિષ્યમાં તમે ધોરણ 10, 11, 12 કોલેજ તમે ગમે એ કરો ત્યાં આ નિત્યસમો ખૂબ જ ઉપયોગમાં આવવાના છે. તો વધુ ચર્ચા આવતા લેક્ચરમાં કરશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વોટ્સએપમાં જોડાઓ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.